ચાલો જિનાલય જઈએ. તીર્થયાત્રાએ જતા પૂર્વે એક સમય હતો જ્યારે તીર્થયાત્રા પદયાત્રા દ્વારા જ થતી અથવા તો ગાડા જોઈને થતી. આજે પણ એવા વૃદ્ધો છે જેમણે ગાડા જોઈને યાત્રા કરી હતી. બસ, ટ્રેન કે ટેક્સી જેવા સાધનો ન હતા એટલે વિરાધના ઓછી થતી અને પગપાળા અથવા ગાડા કે ઘોડાઓ દ્વારા યાત્રાઓ થતી. આજે સમય પલટાયો, યુગ બદલાયો અને વિજ્ઞાને વાહનોનો ઢગલો કરી નાખ્યો. હવે તો રોડ પર માણસને ચાલવાની જગ્યા જ ક્યાં રહી છે. રોડ પર ધસમસતા નદીના પૂરની જેમ સતત વાહનો દોડ્યા જતા હોય છે. ધરતી વાહનોથી ભરાઈ રહી છે અને નભોમંડળ ફ્લાઇટોની ગરરાટીથી ગાજી રહ્યું છે. હવે તો એર ટેક્સીઓના આગમનના ભણકારા વાગી રહ્યા છે. આવતીકાલે કદાચ આકાશમાં ટ્રાફિક જામ થઈ જાય તો કંઈ કહેવાય નહીં. વાહનો વધ્યા તેમ સાથે સાથે વાહનો દ્વારા તીર્થયાત્રાઓ પણ વધી છે. દૂર દૂરના પ્રદેશોમાં અંતરિયાળ તીર્થોમાં પણ યાત્રિકો જવા લાગ્યા છે. વહીવટદારો પણ જાગૃત થયા છે અને મોટા ભાગના તીર્થોમાં યાત્રિકોને સારી સુવિધાઓ પણ મળવા લાગી છે. શ્રાવક સંઘમાં દાનનો પ્રવાહ પણ વધ્યો છે, જેના પ્રભાવે તીર્થોમાં સગવડો વધી છે અને નવા કેટલાક તીર્થો કરોડો રૂપિયાના ખર્ચે પણ વધ્યા છે. આમ, તીર્થયાત્રાઓ વધી છે, તીર્થો વધ્યા છે, તીર્થોમાં સગવડો વધી છે અને શ્રાવક સંઘમાં ઉદારતા પણ વધી છે. પણ આ વધારાથી એકદમ રાજી થઈ જવાય એવું નથી, કેમ કે જેમ તીર્થયાત્રાઓ વધી છે તેમ સાથે અસાધનાઓ પણ વધી છે. તીર્થો વધ્યા છે, સાથે સાથે ગેરવહીવટો પણ વધ્યા છે. તીર્થોમાં સગવડો વધી છે, સાથે સાથે તો સગવડોનો દુરુપયોગ પણ વધ્યો છે. ઉદારતા વધી છે તેમ સાથે સાથે માત્ર નામના કરી લેવાની અને પૈસા આપીને છૂટી જવાની વૃત્તિ પણ વધી છે. તેથી જ તીર્થો એક ચિંતાનો વિષય બન્યા છે. હમણાં ગવર્મેન્ટે યર એન્ડિંગ દિવાળીને બદલે માર્ચમાં ફેરવ્યું છે. તેથી છેલ્લા 2-1 વર્ષથી મોટે ભાગે ચોપડા પૂજન બંધ થઈ ગયું છે. તેથી લોકો ઘરે ન રહેતા વેકેશન પડતાની સાથે તીર્થોમાં ઉપડી જાય છે. આ વર્ષે વિક્રમ સંવત 2048 દરેક તીર્થોમાં યાત્રિકોને ભરાવો એટલે મોટા પ્રમાણમાં થયો કે બહાર મંડપો નાખીને લોકોને ઉતારવા પડે એવી પરિસ્થિતિ આવી ગયેલી. થોડાક વર્ષો પૂર્વે સુરત, મુંબઈ જેવા શહેરોમાં ધંધા અર્થે ગયેલા શ્રાવકો દિવાળી ટાણે દેશમાં આવી જતા, ઘર ઉગાડતા, ગામડામાં રહેતા અને જિનાલય વગેરેની સાફ સફાઈનું તથા વહીવટની સમુચિત વ્યવસ્થિત. હવે લોકોએ ગામડે જવાનું બિલકુલ માંડી વાળ્યું છે એટલે ગામડાના મંદિરોની દેખભાળ બિલકુલ બંધ થઈ જવા પડશે. વેકેશનમાં ગામડે જવાને બદલે લોકો સપરિવાર તીર્થોમાં જવા લાગ્યા છે. તે લોકોને જણાવવાનું કે ગામડાના મંદિરોની ઉપેક્ષા સેવાય તો બરાબર નથી. વર્ષમાં એકવાર તો ગામડાના મંદિરોની સાર સંભાળ કરવા શહેરોમાંથી સમય કાઢીને ત્યાં જવું જ જોઈએ. ઘણા ગામડાઓમાં પાંજરાપોળો, કબૂતરાના, કૂતરાના ખેતરોની જમીનો અન્ય માણસોએ કબજે કરી લીધી છે. ઘણા સ્થળે ઉપાશ્રય વગેરેની જગ્યાઓને પણ દુરુપયોગ શરૂ થઈ ચૂક્યા છે. વધુમાં જણાવવાનું કે સપરિવાર તમે તીર્થોમાં જાઓ ત્યારે તમારા મગજમાં એ વાત સતત ધ્યાનમાં રહેવી જોઈએ કે અમે તીર્થસ્થાનમાં આવ્યા છીએ, યાત્રા કરવા આવ્યા છીએ, ભવજળ તારવા આવ્યા છીએ, પણ ડૂબવા આવ્યા નથી. વેકેશનોમાં તીર્થોમાં ઉતરી પડેલા પ્રવાસીઓને મેં યથેચ્છ, સ્વચ્છંદ અને બેફામ રીતે વર્તતા અનેકવાર જોયા છે. કેટલાક તો જાણે યાત્રાના બહાને હેઠળ મોજ મજા કરવા જ ઉતરી પડતા હોય છે. હવા ફેર કરવા અને તબિયત સુધારવા આવતા હોય છે. યાદ રહે કે તીર્થસ્થાનમાં તીર્થયાત્રા સિવાયના આશયથી આવવું અને ધર્મસ્થાનોનો ઉપયોગ કરવો એ આત્માને હાથે કરીને દુર્ગતિ ભેગો કરવાનું સ્વરચિત કાવતરું છે. તીર્થની આસાધનાઓને નહીં જાણનારા, ધર્મને નહીં સમજનારા, સદ્ગુરુઓથી સદાને માટે દૂર ભાગનારા આજના છટકેલ યુવા યુવતી આ તીર્થધામોમાં આવીને જુગાર, શરાબથી માંડી વિષય સેવન સુધીના ધોરાતીધોર પાપો કરતા હોય છે. શત્રુંજય મહાત્મ્ય નામના ગ્રંથમાં જણાવ્યું છે કે આ તીર્થમાં આવીને સ્વસ્ત્રી સાથે અભ્રમનું સેવન કરનાર નીચમાં નીચ માણસ કરતાંય ભૂંડો છે. પછી પરસ્ત્રીનું સેવન કરનારની તો વાત જ શી કરવી. થોડીક કડક લાગે તો એ કહ્યા વિના ન ચાલે એવી ભાષામાં કહેવું પડે છે કે જે લોકોથી તીર્થસ્થાનોમાં આવ્યા પછી પણ સીધા નહીં રહી શકાતું હોય તે લોકોએ ધર્મસ્થાનને અભડાવવા માટે આવવાની જરૂર નથી. એમના માટે હિલ સ્ટેશનો ઘણા છે. તીર્થમાં આવો તો તીર્થની મર્યાદા પાળવી જ પડે, એની અદબ જાળવવી જ પડે. બધા નિયમોને નેવે મૂકીને તમે તીર્થયાત્રા કરવા માંગતા હો તો એ યાત્રા તમારી ભવયાત્રાને વધારનારી સાબિત થશે. માટે પૈસાના પાણી કરીને ફોગટ આવા કર્મો બાંધવાની વહેલી તક માંડવાલ કરી દેજો. યાદ રહે કે અન્ય સ્થાનમાં કરેલું પાપ તીર્થસ્થાનમાં આવવાથી પરમાત્માની સાચી ભક્તિ કરવાથી ખપી જાય છે, પણ તીર્થસ્થાનમાં કરેલું પાપ વજ્રલેપ સમાન બની જાય છે. તીર્થમાં સેવેલું પાપ એનો વિપાક બતાડશે, ચમત્કાર દેખાડશે અને ન ધારેલી ઉપાધિ ઊભી કરશે જ. માટે કશું કરતા પહેલા જરાક સાવધાન બનીને શાંત ચિત્તે વિચાર કરજો. 99 પ્રકારની પૂજાની ઢાળમાં શ્રીમદ વીર વિજય મહારાજે ઉચ્ચારેલી કડક વોર્નિંગ ફરી એકવાર વાંચી લેજો. કાળજાની કોર પર કોતરી લેજો અને પછી ઠીક લાગે તેમ કરજો.
તીરથની આશાતના નવી કરીએ રે નવી કરીએ. આશાતના કરતા ધનહાનિ ભૂખ્યા નવી મળે અન્ન પાણી કાયાવળી રોગ ભરાણી આ ભવમાં એમ તીર્થની આશાતના નવી કરીએ. પરભવ પરમાધામીને વશ પડશે વૈતરણી નદીમાં મળશે અગ્નિને કુંડે બળશે નહીં શરણું હોય તીરથની આશાતના નવી કરીએ. ઉપરોક્ત પૂજાની કડીઓમાં ઘણી શિખામણ આવી જાય છે. તીર્થની આશાતના કરવાથી ધનની હાનિ થાય છે એટલે દેવાળું નીકળે રેડ પડે આગ લાગે ગમે તે રીતે ધનનો નાશ થાય. ધનહાનિ થતાં હાલત એવી થાય કે ભૂખ્યા પડી રહેવું પડે કોઈ રોટલીનું બટકું આપનાર ન મળે શરીરમાં ભયંકર વ્યાધિ અને પીડાઓ તથા અસાધ્ય દર્દો પેદા થાય. આ તો માત્ર આ ભવની જ વાતો થઈ. પરભવમાં નરકમાં પરમાધામીના હાથમાં પરવશ થવું પડે વૈતરણી નામની લાવારસથી ઉકળતી નદીમાં ડૂબવું પડે સળગતા અગ્નિકુંડોમાં બળવું પડે અને કોઈ કહેતા કોઈ આધાર કે શરણ ન બને તેવી સાવ દીન અનાથ અને કંગાલ પરિસ્થિતિમાં સતત સીધાવવું પડે. આવા ઘોર વિપાકોને જાણીને પ્રત્યેક યાત્રિકે તીર્થ સ્થાનમાં પગ મૂકતા પહેલા પોતાના આત્માને સાવધાન બનાવી દેવો જોઈએ. કેટલાક શ્રીમંતો પોતાના સગાવાળાને કે સમાજની બસને સગવડ દ્વારા તીર્થયાત્રા કરાવી દેવાય આયોજન પણ કરતા હોય છે. ભાવના સારી છે પણ આગળ પાછળનો વિચાર અવશ્ય કરવો. જો તીર્થયાત્રાના નિયમો બરાબર પાળવાના હોય તીર્થની અશાતના ન થવાની હોય તો જરૂર લાભ થાય પણ માત્ર ધીંગામસ્તી હા ઠઠ્ઠા અને અશોભનીય વર્તાવ થવાનો હોય તો એવાઓને તીર્થયાત્રા કરવાનો કોઈ અર્થ નથી. ગાંડું લોક તમારી વાહ એમાં રાજી થઈ જાઓ જેવું નથી. યાત્રામાં પ્રવેશ આપતા પૂર્વે જ ફોર્મ ભરાવી જે નિયમો પાળવાની તૈયારી દર્શાવે તેને જ યાત્રામાં સામેલ કરવા. તીર્થોમાં ગયા પછી જો બ્રહ્મચર્ય ન પાળવાનું હોય રાત્રે ખાવાનું હોય અભક્ષ ખાવાનું હોય પૂજા સેવા પણ ન કરવાની હોય અને મોજ મજા જ કરવાની હોય તો એવી યાત્રા ન કરવી સારી ગણાશે. આપણા પૂર્વજોએ તીર્થો તરવા માટે ઊભા કર્યા છે. કેવી ઉદારતા સાથે તીર્થોનું નિર્માણ કર્યું છે. જે સમયમાં ખટારા કે ક્રેન જેવા સાધનો ન હોત તેવા સમયમાં કેવા વિશાળ વિરાટ ભવ્ય અને તોતિંગ તીર્થો આપણા શ્રી સંઘે ઊભા કર્યા છે. એમના હૃદયની ભવ્ય ભાવનાની કદર કરીએ સૌએ તીર્થ આશાતના ટાળીને તીર્થયાત્રા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.